નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે ફરાળી પેટીસની રેસીપી શેર કરીશ। જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આ રેસીપી ખૂબ જ સરળ છે અને તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે। જો તમને આ વિડીયો ગમે ને તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। પેટીસની અંદરનો મસાલો બનાવવા માટે મેં અહીંયા મગફળીનો ભૂકો લીધો છે। મગફળીને પહેલાં મેં શેકી લીધી હતી, તો આપણે આખો પાખો ભૂકો કરવાનો છે। હવે તેમાં ખમણેલું આદું નાખીશું, લીલા મરચાંના ટુકડા નાખીશું, સાથે સાથે થોડાક સફેદ તલ પણ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આપણે તેમાં સાકરનો ભૂકો નાખીશું। જો ખાંડનો ભૂકો નાખવો હોય તો ખાંડનો ભૂકો પણ નાખી શકાય છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું લીંબુનો રસ નાખીશું, સાથે સાથે 1.5 ચમચી જેટલો તીખાનો ભૂકો નાખી દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને ઉપરથી આપણે ફ્રેશ ધાણા નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। અહીંયા આપણો ચટપટો એકદમ સ્વાદિષ્ટ મસાલો બની અને તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા મેં બટાકાને બાફી લીધા હતા, તો 500 ગ્રામ જેટલા બટાકા મેં લીધા છે। હવે તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલો સિંગોડાનો લોટ નાખી દઈશું અને તેને બટાકા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું પણ એડ કરી દઈશું। તો અહીંયા હું મીઠું નાખું છું તેમાં। હવે આપણે આ બધી વસ્તુઓને મિક્સ કરી દેવાની છે। સિંગોડાનો લોટ નાખવાથી જે બટાકું છે તેનું બાઇન્ડિંગ સરસ આવશે, અંદરથી જે મસાલો છે તે તળતી વખતે બહાર નહીં નીકળે। હવે અહીંયા આપણું જે બટાકાનું મિક્સચર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તેલવાળો હાથ કરી લેવાનો છે અને થોડોક પોર્શન બટાકાનો લઈ અને એક બોલ બનાવી લેવાનો છે। હવે આ રીતે બોલ બનાવી અને તેને આંગળીઓની મદદથી આપણે પ્રેસ કરી લઈશું, જેથી મસાલા માટે જગ્યા થઈ જાય। હવે થોડોક મસાલો લઈ અને મસાલાને આપણે આ બટાકાથી કવર કરી લઈશું। તો આ રીતે થોડોક પ્રેસ કરી અને મસાલો તેમાં ભરી લેવાનો અને પછી કિનારીઓને આપણે આ રીતે થોડીક દબાવી અને ભેગી કરી લેવાની, જેથી આપણે બોલ બનાવી શકીએ અને અંદર જે મસાલો છે તે બહાર નીકળે નહીં। જ્યાં પણ એવું લાગે કે મસાલો થોડોક દેખાય છે ત્યાં બટાકાને થોડુંક પ્રેસ કરી નાખવાનું, જેથી તે ભાગ છે તે બંધ થઈ જાય અને અંદરનો મસાલો નીકળે નહીં। તો આ રીતે આપણે બધી જ પેટીસ એકસાથે બનાવી અને તૈયાર કરીને રાખવાની છે। તો અહીંયા હું બધી જ પેટીસ આ રીતે બનાવી અને તૈયાર કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે। આ પેટીસ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે। આમાંથી જે પણ વસ્તુ તમે ન ખાતા હોય તે વસ્તુને સ્કીપ કરી શકો છો। અહીંયા આપણે જે નોર્મલ મીઠું વાપરીએ છીએ તેને બદલે સિંધાલું મીઠુંનો ઉપયોગ કર્યો છે। તો જ્યારે પણ વ્રત ઉપવાસ હોય ત્યારે એ મીઠાનો ઉપયોગ કરવો। તો આ રીતે બધી જ પેટીસ મેં બનાવી અને તૈયાર કરી લીધી છે। તો એક પછી એક પેટીસ આ રીતે બનાવતા જવાની છે। આ પેટીસ એમનેમ પણ ખાઈ શકાય છે। અંદર જે મસાલો છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે। અહીંયા મેં ટોટલ 12 પેટીસ બનાવી અને તૈયાર કરી રાખી છે। 500 ગ્રામમાંથી 12 પેટીસ આ રીતે બની છે। હવે અહીંયા કઢાઈ મેં લીધી છે, તે નોનસ્ટિક છે અને તેમાં મેં થોડુંક તેલ નાખ્યું છે। હવે જેટલી સમાઈ શકે તેટલી પેટીસ આપણે મૂકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે લો ટુ સેજ મીડિયમ રાખીશું, કારણ કે ધીમે ધીમે તે અંદર સુધી એકદમ શેકાઈ જવી જોઈએ। તો આપણે અહીંયા બધી જ પેટીસને સાંતળી લીધી છે। આ પેટીસને તમે તળી પણ શકો છો। તો જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ધીમે ધીમે સાંતળવા દેવાની છે। નીચેનું પડ છે તે એકદમ ક્રિસ્પી થાય પછી જ આપણે તેને પલટાવીશું અને આ રીતે બધી જ જે પેટીસ છે તેને આપણે સાંતળી લઈશું। તો અહીંયા એક ડીશમાં મેં 3 પેટીસ રાખી છે। હવે તેની ઉપર આપણે મીઠું દહીં નાખી દઈશું। તો આ મીઠું દહીં બનાવવા માટે દહીંમાં આપણે સાકરનો ભૂકો તેમજ થોડુંક આપણે સંચળ નાખીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો દહીં બની અને તૈયાર થઈ જશે। હવે આપણે તેની ઉપર મસાલા બી, થોડુંક લાલ મરચાંનો પાવડર, જો તમે ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવાનું અને લાલ મરચું ખાતા હોય તો તમારે ઉપર થોડોક સ્પ્રિંકલ કરવાનું। સાથે સાથે આપણે થોડીક ફ્રેશ ધાણા પણ ઉપર છાંટી દઈશું। તો એકદમ સરસ મજાની ખાટી મીઠી ટેસ્ટમાં એકદમ મજેદાર આપણી ફરાળી પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમે ને તો
તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસિપીઓ તમને સૌથી પહેલાં મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.